તો વર્ષ 2025 નો અંતિમ દિવસ આ વર્ષ 2025 આપણી સાથે ખૂબ સારી રીતે અનેક યાદો સાથે પૂર્ણ થયું. આવનારું 2026 નું વર્ષ ઈસવીસન 2026 નું વર્ષ આપણી સાથે ખૂબ સારી રીતે વીતે એવી શુભકામનાઓ સાથે આજે એક નવો સંદેશ, નવી વાત મારે તમને કરવી છે. એક એવી વાત કે આજથી સદભાવના વૃદ્ધાશ્રમના આ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર એક એવો સંદેશ, ટૂંકો સંદેશ, કોઈ શ્લોક હોય, કોઈ વાક્ય હોય, સુવાક્ય હોય, કોઈ એવી સારી વાત હોય, વૃક્ષોને લગતી હોય, પ્રકૃતિને લગતી હોય, પર્યાવરણને લગતી હોય કે જીવદયાને લગતી, સદભાવના વૃદ્ધાશ્રમ દરેક ક્ષેત્રમાં સેવાકીય કામગીરી કરી રહી છે. જેવા કે નિરાધાર અને નિસંતાન માવતરોનો આધાર સદભાવના વૃદ્ધાશ્રમ, સદભાવના બળદ આશ્રમ, સદભાવના શ્વાન આશ્રમ, સદભાવના વૃક્ષારોપણ, સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત મેડિકલ સ્ટોર હોય, સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત નિઃશુલ્ક એનિમલ હોસ્પિટલ હોય. જીવદયાના ક્ષેત્રમાં, પ્રકૃતિના ક્ષેત્રમાં, પર્યાવરણના ક્ષેત્રમાં, માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રો સાથે સદભાવના વૃદ્ધાશ્રમ અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. આ પ્રવૃત્તિઓને લગતી, વૃક્ષોને લગતી, પ્રકૃતિને લગતી, પર્યાવરણને લગતી આપણી પાસે કોઈ વાત છે, કોઈ સુવાક્ય છે, કોઈ શ્લોક છે, કોઈ નાનું દોહા, છંદ, હાયકુ છે કે કોઈ એવી નાની વાત છે, આપ અમને મોકલો તો કોમેન્ટ કરશો અને આપના નામથી એ વાત, એ વાક્ય સદભાવના વૃદ્ધાશ્રમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમે રજૂ કરીશું. બસ, જેમ કે પ્રખર જીવદયા પ્રેમી અમારા પરમ સ્નેહી મિત્તલભાઈ ખેતાણી છે, એમની કાવ્ય રચનાઓ અમને મોકલે છે, કોમેન્ટ કરશે. અને રમેશભાઈ પાચાણી પદ્મપરાગ રાજકોટના ખૂબ સારા લેખક, વક્તા, કવિ, એ પણ અમારી એની રચનાઓ પણ અમે આ પ્લેટફોર્મ પર રજૂ કરશું. એક એક વાક્ય, એક લીટીનો સંદેશ દરરોજ 2026ના વર્ષમાં દરરોજ આપને આ પ્લેટફોર્મ પર એક લીટીનો એવો સુંદર સંદેશ મળશે કે જે પ્રેરણાદાયક હશે અને જીવનમાં ઉતારવા લાયક હશે. સદભાવના વૃદ્ધાશ્રમના આ ફેસબુક પેજને લાઈક કરી, શેર કરી, કોમેન્ટ કરજો અને ફોલો કરી દેજો. અચૂકપણે ફોલો કરજો, ચૂકતા નહીં. અને આપનો એક લીટીનો સંદેશ અમને કોમેન્ટ કરી અને જણાવશો.